ભારતીય બનાવટની વિદેશી દારૂ બર્ડવાઇઝર મેગ્નિયમ સુપર પ્રીમિયમ બિયર 500 મિલીના બિયરના ટીન નંગ 264 જેની કિંમત ₹37,488ની મથ્થાના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેર નાઓએ દારૂ તથા જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવા આપેલ સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SR વેકરિયા નાઓની આગેવાની હેઠળ આજ રોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HL દેસાઈ તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા સારું નિયોલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ બકલ નંબર 2564 તથા પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ બકલ નંબર 1883 નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એક ગ્રીન કલરનો બજાજ કંપનીનો મેક્સિમા 3 વ્હીલ ટેમ્પો રજિસ્ટર્ડ નંબર GJ05CV2852 માં કેશવરામ સરોજ નામનો ઈસમ પોતાના આર્થિક લાભ અને ફાયદા સારું ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સફેદ કલરના થર્મોકોલના મોટા ચોરસ બોક્સમાં ભરી લઈ જઈ કડોદરા રોડ ખાતે નિયલ ચેકપોસ્ટથી પસાર થઈ સુરત શહેરમાં પ્રવેશ કરનાર છે. મજકૂર 3 વ્હીલ ટેમ્પાના ચાલકે શરીરે ગ્રીન કલરનું ટી શર્ટ અને ગ્રે કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે વગેરે મતલબની બાતમી હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વોચમાં હતા તે દરમિયાન બાતમી હકીકતવાળા ગ્રીન કલરનો બજાજ કંપનીનો મેક્સિમા 3 વ્હીલ ટેમ્પો રજિસ્ટર્ડ નંબર GJ05CV2852 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બર્ડવાઇઝર મેગ્નિયમ સુપર પ્રીમિયમ બિયર 500 મિલીના મહારાષ્ટ્ર બનાવટના બિયરના ટીન નંગ 264 જેની કિંમત ₹37,488ની મત્તાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો તથા એક ગ્રીન કલરનો બજાજ કંપનીનો મેક્સિમા 3 વ્હીલ ટેમ્પો રજિસ્ટર્ડ નંબર GJ05CV2852 કિંમત ₹1,50,000 તથા મોબાઈલ ફોન નંગે કિંમત ₹2,500 મળી કુલ્લે કિંમત ₹1,89,988ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી કેશવરામ ભગવતીદીન સરોજનાઓને પકડી પાડી સદર બિયરનો જથ્થો મંગાવનાર કેતન જેના પૂરા નામઠામની ખબર નથી રહે મોટા વરાછા સુરત શહેરનાઓને વોન્ટેડ બતાવી પ્રોહિબિશનનો કેસ શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.